और 5 दोष बाधा नहीं करेंगे, रूप रंग स्पर्श शब्द અને રસ. વાસુદેવ છકડાએ આ 2 વાક્ય સાંભળ્યા છેલ્લા. એ કે વલ્લભ આપણો હાથ દે તો આપણો ત્યાગ ન કરે, સાષ્ટાંગ દંડવત પણ મને શરણે લ્યો. વાસુદેવ તારી જ રાહ જોતો હતો. જો વલ્લભ, લીલાના બિછડા પડેલા જીવ શરણે લીધા. તો વાત એ જ કરતા હતા કે વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળે. અહીંયા તો સંગ વૈષ્ણવનો નહોતો થયો. વડછડમાંથી ને શરણે આવ્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તો વૈષ્ણવ મળવા દુર્લભ છે, પણ ભગવદીય પછી વંચક નહીં. અત્યારે બહુ બધું આ ચાલ્યું છે. એનાથી ને હરિરાયજી કે છે દૂર રહેવું. સંગ ન મળે તો અસંગ રહેવું. તો ઓલા વૈષ્ણવ આ વાર્તા વાંચતા હતા. ગામડામાં પેલા એના મા બાપને મૂકવા ગયા. એ કે હા હા વલ્લભની કેવી કૃપા, બ્રહ્મ સંબંધ તો મારે છે, હું ટેલ કરાવું છું, પણ આવો ભાવ નથી ખબર. પછી સત્સંગને વિરામ આપ્યો એટલે ઘરે લઈને ગયા. એટલે એને બા કે ભાઈ આ તારે નદીએ ન જવાનું કાંઈ કે નદીએ બેસો છો કે? એ કે ના બા, અત્યારે તો નદીએ શું કાંઈ એવું હોય એના કરતાં અહીંયા ઓલું ઝાડ છે ને આપણે ત્યાં બેસીએ 2 જણા. આખો દે ને સોનેનું કામ એટલે એ કરતો હોય, આપણે ખેતર એટલે અત્યારે કલાક 2 ભાઈબંધ. તો ભાઈ આ તારું ન જવાનું નહીં. એ કે આજે મેળ પડી ગયો, હવે કાલથી બા મારે જવું જ નથી, કાલથી હું આવીશ. લે એ કે તો દાદા બહુ રાજી થશે બિચારાને, હવે ઉંમર થઈ, આંખે ઓછું દેખાય. પેલા મોતિયા ઉતરાવતા ને તો મને યાદ છે મારા કાકાનું ઉતરે, અંધારામાં રહેવાનું, ગોળનો શીરો ખાવાનો, બહુ અઘરું હતું. હવે તો આઈબ્રો કરાવી એટલી વાર લાગે. એટલે કે હવે તો હું ત્યારથી એને તો એ કે તું આવતો હતો, એ કે તું તારું કર. એટલે સાંજે રાત્રે હવે મારે તો અહીંયા નહીં. એ કે જો મને મળવું હોય ને તો આ સત્સંગમાં આવવાનું, મને ત્યાં આનંદ આવે છે. આપણી ભાઈબંધીનું કહું. એ કે વહેલો વાળું કરી લઈશ, અડધો કલાક બેસશો. 2-3 મહિના થયા એટલે ઓલાએ પૂછ્યું, એ કે તને શું મળે ત્યાં, કંઈ મળું? એ કે મળ્યું ઘણું અને ગોમાયું ઘણું. ઓલો રાજી થઈ ગયો ભાઈ બંધ. કે આ ગોમાવી કીધું એટલે પાછું આ બાજુ આવશે. એ કે શું ગુમાવ્યું? ક્રોધ. એ કે જો તારા લગ્ન થઈ ગયા, ગામડામાં છે એટલે માગા સારા આવે છે, પણ ક્યાંય મેળ પડતો નથી. અને મારી બા હવે કામ કરે છે ને મારાથી જોવાતું નથી. ભલે હું મદદ કરું પણ રોટલા તો હું થોડા કરું. ઠાકોરજીની સેવા બા કરે. તો તે મેં ગુમાવ્યો ક્રોધ. પેલા મને બહુ આવતો હતો. પ્રપંચ ગુમાવ્યો. આપણા ખેતરમાં દાળિયા છે. હવે એ કે ઘણી વાર એવું થાય કે હું ભાતું લઈ ગયો હોય ને ખાઈ લઉં ને, એ લોકો ખાઈ લે એટલે હું ખાટલો પાથરીને લાંબો થાવ. એટલે એ લોકો ત્યાં બિચારા પથ્થરો હોય ને એ માથે રાખીને એ થોડી વાર લાંબા થાય. તો ઘણીવાર અડધો કલાકના બદલે કલાક હું હોઈ જાઉં. તો એ લોકોએ તો દબડાવવું બધાને
કે મફતના પૈસા લેવાના છે? હું તો હોઈ રહું, તમારે હોઈ રહેવાય કેમ? એ માણસ નથી? એ કલાક હોવે છે ને પછી એટલું સરસ કામ કરે છે કે મારે જોવું નથી પડતું. તો મેં પ્રપંચ ગુમાવ્યો, ક્રોધ ગુમાવ્યો અને મારામાં દીનતા આવી. આપણા 2 દાડિયા છે તો ઘણીવાર મારી બા ઠાકોરજીને ગોળના લાડવા ધરાવ્યા હોય, ઘણીવાર તવાપુરી એટલે કે પૂરણપોળી. તો બાને કહું વધુ મૂકજો ને. તો હું જમું ને પ્રસાદ લઉં ને એ પહેલાં એ બેયને મારામાંથી અડધું અડધું દઈ દઉં. તો દીનતા આવી. અને એનાથી તને પરાકાષ્ઠા કહું, સાંભળ. તું ડઠ્ઠર છો. એ 2 જણા પ્રસાદ લીધા 2-3 મહિના. એટલે એણે મને કીધું, રાજભા અમના કંઠી કોઈ પહેરાવે, ગુરુ પહેરાવે? એ કે એ કે અમને વૈષ્ણવ કરે. એ જમાનામાં એવું કહેવાતું કે વહવાયા. એ કે અમારા ગુરુ એવું જોતા જ નથી. અમારા ગુરુ તો એમ કે તમારે વૈષ્ણવ થવું છે. તો ઘરે બા બાપુજીને કીધું કે આવી રીતે, કે બહુ સારું કહેવાય, તારા દ્વારા 2 વૈષ્ણવ શરણે આવશે. એ કહે એટલે હટાણું કરવા ગયા ત્યારે એના બાપા પૂછતા આવ્યા ગાડું લઈને. એ કે જરા જ, એ કે એને વ્રત કરાવીને લઈ આવજો, 11 કરાવજો, 12 લઈ આવજો. એટલે ઓલા બેયને કીધું. એ કે તમે વ્રત, એ કે વ્રત એટલે હું નથી ખબર. એ કે ઉપવાસ કરી શકશો? એ કે એ કે પાણી ના પાડશો તોય નહીં પીએ. એ કે ના, જો વૈષ્ણવ થાય ને તો યાદ રાખવાનું, આપણામાં એવું પાણી ન પીવાનું ને નહીં, એ બધું નહીં. ફ્રૂટ, ફળ, એ લોકો ફ્રૂટમાં ન સમજે. ફળ ને જળ ને દૂધ. હવે 2 એકબીજાની સામું જોવા માંડ્યા કે આપણે તો દૂધેય ન હોય ને ફળેય ન હોય. એટલે આણીની બાને કીધું, એ કે બા એ કાલ 11 કરશે. એ કે બેને અહીં બોલાવજો. બેને ફળ બધું સુધારી દીધું. ઠાકોરજીનું કઢેલું દૂધ હતું, પેલો દૂધીનો હલવો હતો. પેટ ભરીને 2 યાદ. અમને આવા શેઠ મળ્યા ને અમે ન્યાલ થઈ ગયા. એની બાકી હવે એવું ન કહેવાય. હવે આપણે વૈષ્ણવ. હવે તમે આવો ને તમારે ગોળે અડવાનું, પણ પેલા બ્રહ્મ સંબંધ લઈ લ્યો. લઈ ગયા. હવે એ તો ઓલી પછેડી નહીં પહેરે, ખમીસ ને પછેડીને. એની બા કોઠાડાયા હતા, 2 ધોતી બંડી નવા લીધા. ત્યાં લઈ ગયા એટલે સ્નાન કરાવ્યું ને તિલક કર્યું ને ચૈણા મત દીધું, નવા ધોતી બંડી દીધા, બ્રહ્મ સંબંધ દીધું. હવે ઓલી પછેડી પહેરી હતી ને એમાં 2 4 ચારાના બાંધ્યા હતા. એ જમાનામાં રૂપિયો જ બહુ મોટો ગણાય. તો કાઢી તો એને પડી ગયા શું થયા એ ખબર નહીં. એટલે આની બાએ કીધું કે બટા આપણે ભેટ મૂકવી પડે. એ કે લાવ્યા છીએ, પણ ઓલી પછેડીમાં એ કે અહીંયા આમ કરીને કર્યું હતું. હવે એની બા અને દીકરાને કે જા જોયો, 2ના 4 ચારાના પડ્યા હતા. એટલે ધીમેકથી ને બાને કીધું, બા એ આવો ને. એ કે અમારી પાસે રૂપિયો નથી, 4 ચારાના છે. એટલે ઓલા છોકરાએ કીધું, લ્યો આ રૂપિયો તમારા દાડિયામાંથી ને. કે આ એમને ન. એ કે હો, એ કે ભેટ આવી રીતે. એ કે હવા રૂપિયો મૂકો. 2 હવા રૂપિયો મૂકો. જે કે આજથી તમે વૈષ્ણવ. પણ હવે એ કે તમારે ઓલું બધું એટલે કે ડુંગળી લસણ મારવાલા તમે કયો, આપ કયો એમ કરશો. એ કે હા પછી ઠાકોરજી પધરાવાના છે. એ મારા નાથ, એ ભગવાન, એ 56 ભોગનો અરોગનારો તમારો. અમારા ઘરે તો અમે સવારમાં એ કે જાર અહીંયા વાવી હોય તો શેઠ અમને 12 મહિનાની જાર આપે.
બાજરો અહીંયા વાવ્યો હોય તો બાજરો આપે, ઘઉં વાવ્યા હોય તો ઘઉં. અમારે ગાય નથી. શેઠ રાજી થઈને રોજ ચા પાણીને દૂધ આપે છે, અને શાક થયું હોય એ અમે. બાકી કે તમે શું ખાઓ? એ કે શિયાળો હોય ને શાક હરખું આવતું હોય તો શાક રોટલા, પણ ઘીનો ચોપડો હોય મારવાલા. એ કે શેઠ દૂધ આપે છે ને કે હા, મલાઈ વળે? એ કે હા મલાઈ લગાડજો. પણ ઠાકોરજી એ કે હમણાં નહીં, હમણાં નહીં, હમણાં આ બધું ભાઈ અમને શીખવાડે. જે અહિંસા. એવા રાજી થતા થતા એવા. એ કે તિલક રોજ કરવાનું હો. હા. અને આ ચૈણા મતનું એ કે હરગોવિંદભાઈ ના શીખવાડી દેજો. એ ભાઈનું નામ હરગોવિંદભાઈ હતું. અને કરશન રોજ એ કે આમને તાર થોડી થોડી વાતો કરવાની. હા. 2-3 મહિનાથી આ બધી સેવાની વાતો કરે, સરાવવાની, ધરાવવાની, કાની આપવાની, ઠાકોરજીની. હવે આ સત્સંગમાં જાય તો બેયને કહે, એ કે અમને એ કે ત્યાં આવવા દેશે. એ શેઠ તો છે ને બહુ ભારે છે. એમ ન કીધું ગરમ મિજાજને. એ કે મારી જવાબદારી. એટલે વાંચતા હતા તો આ બે આવ્યા. એટલે જેના ઘરે સત્સંગ વર્ષોથી, જેના ઘરે સત્સંગ થતો હતો ને એનાય બાપા કરતા ને એનાય બાપા કરતા. એટલે એ ખોયડું જ સત્સંગ ભવન જેવું હતું. એટલે આ બે આવ્યા એટલે બહાર ઊભા રહ્યા ખડકી પાસે. એટલે આણે કીધું, એ કે આ બેયને બ્રહ્મ, એ કે હા, એ કે અમે બહુ રાજી થયા. આજે તે આ બેયને બ્રહ્મ સંબંધ અપાવ્યું, જે એને વૈષ્ણવ કર્યા. એ કે સત્સંગ સાંભળવા આવે. એ કે એમાં પૂછવાનું હોય? આવી જાઓ મારા વાલા, આવી જાઓ. આજે મારા ઠાકોરજી પ્રસન્નતામાં. એ કે ઓચિંતા વૈષ્ણવ થયા પછી આવ્યા અને સત્સંગ સાંભળે. હવે ઓલો ભાઈબંધ એના ઉપર ખીજાય. શું ગુમાવ્યું? તો કે ક્રોધ, પ્રપંચ, તારી મારીને લગા મારી. મેળવું શું? પ્રભુની લીલાનું અનુસંધાન. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીમાં મારો ભાવ હોય તો. પેલા બા કહેતી, પેલા ગાર હતી, ગાર. ઓલા છાણ અને થોડી રેત કરી, પાણી નાખી, બધું કરીને આમ પછી અમને કરાવતા, પછી ડિઝાઇન નહીં પાડતા. તો બા એ કે સેવા પહોંચી લે કે અમે પ્રસાદ લઈ લઈએ. કે જે પોતનું માર. એટલે આ પોતનું નહીં, ગારમાં મારો. તો કે પરાણે કરતો હતો. બેન હતી નહીં. હવે માનું છું ટેલ થઈ. અને આ બધા ઉપર દિનતા બે વૈષ્ણવ થયા. આ મને મળ્યું. તારે આવવું હોય તો આવજે, ન આવે તો હવે મને અડધો કલાકનો ટાઈમ નથી. આ બે ભણેલા નથી. હવે કાલ સવારે કે એને કાંઈ વાંચવું કરવું હોય તો એને કકોબા રખડી શીખવે. હે તો ઓલા બે હતા ને એને છોકરાઓય આવી જાય. હવે એની વહુ તો આટલો ઘૂમટો તાણે, શેઠની સામે જવાય જ નહીં. એ પછી શેઠ 10 વર્ષનો હોય ને તોય ઘૂમટો તાણે. ગામડામાં પેલા એવો રિવાજ. એ કે તમારે બેયની ઘરવાળીને તેડી આવજો અને બધાને શીખવાડે. પુસ્તક વાંચતા શીખવાડી દીધું. પછી 6 મહિના પછી ઠાકોરજીને પાટોત્સવ હતો. તો જેને વહુજીને લાલનને રાજાને બધા પધાર્યા. શું એ કે વસ્તા? એનું નામ વસ્તા હતું. અને ઓલાનું નામ મને બહુ યાદ નથી. ઠાકોરજી પધરાવાના છે. એ કે જેરાજ, એ કે કાંઈ નહીં, મારી આજ્ઞા છે. ઠાકોરજી પધરાવી દીધા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. જો એણે મા બાપને મૂકવા ન જાતો હોત અને સત્સંગમાં ના બેસતો હોત તો આ બે વૈષ્ણવ થયા હોત? ના થાત. સત્સંગનું આ પરિણામ છે.
તમે ભીના ઉપર કોરું મૂકો ને એટલે એ ભીનું થાય ને થાય, પણ કોરા ઉપર કોરું મૂકો એટલે એ કડક થાય ને કડક જ થાય. તો આ પુષ્ટિ માર્ગ છે. દિનતા તમારું પેલું પગથિયું છે. અને આ નાનો ને આ મોટો ને આ પૈસાવાળો ને આ ગરીબ ને ના, આપણામાં તો બધા જ જે શરણે આવ્યા, શરણ આયે સોહી જન તારે, જે શરણે આવ્યા ને એ બધા વલ્લભના વાલા. પછી મોટો શેઠિયો હોય, આ 84-252 વાર્તા બધાય વાંચીને સાંભળી છે કેટલી વાર. ગુજરાતથી સંઘ જાતો હતો, તોલો બિચારો દાડિયો દાંતયડું હતું,